વરસાદ સ્પેશિયલ બુલેટિનમાં આપની સાથે હું છું હિના। તો ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ દરમિયાન આજે એટલે કે 27મી જૂને અમરેલી જિલ્લાના ધારી ગીરના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવે આપણે વાત કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। તો જો વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં 4.25 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। કુડીનારમાં 3.25 ઇંચ વરસાદ, તો ગોંડલમાં 3 ઇંચ, જૂનાગઢમાં 3 ઇંચ, દાંતામાં 2.25 ઇંચ, જેતપુરમાં 2 ઇંચ, સુત્રાપાડામાં 2 ઇંચ, કાલાવાડમાં 1.25 ઇંચ, મેંદરડામાં 1.25 ઇંચ, વેરાવળમાં 1.5 ઇંચ, વાંકાનેરમાં 1.5 ઇંચ, ઈડરમાં 1.25 ઇંચ, ઉમરપાડામાં 1.25 ઇંચ, મોરવા હડફમાં 1.25 ઇંચ, માંગરોળમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત હળવદ, ડભોઈ, છોટાઉદેપુર, જામનગર, લાલપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે બાદ ગિરનાર પર્વત વાદળથી છવાયો છે, જેના કારણે રોપવે સેવા છે તે હાલ સ્થગિત કરાઈ છે। વાતાવરણ ખરાબ હોવાથી રોપવે સેવા ચાલુ રાખવી હિતાવહ નથી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। ગિરનાર પર્વત ઉપર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રોપવે ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને વાતાવરણ અનુકૂળ થતા ફરીથી રોપવે સેવા જે છે તે ફરીથી શરૂ કરવામાં આવશે। સાથે જ પાવાગઢ ડુંગર પર પણ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદને કારણે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। તો યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જે બાદ અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે વાત કરીએ કે વરસાદની આગાહી છે તે કયા કયા જિલ્લામાં કરવામાં આવી છે। તો જો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આપણે વાત કરીએ તો બનાસકાંઠા સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે જ વરસાદ અંગે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું છે। તો રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો સાથે જ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો BTN ન્યૂઝ। નમસ્કાર।